હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિન્સ વિથ સાનુમાં. આજે અમે લોકોએ પ્રોગ્રામ કર્યો છે ભાઈ બોક્સ ક્રિકેટ રમવા જવાનો. તો અમે અહીંયા મહેતામાં આવે છીએ, ત્યારે વેઇટ કરતા હતા. અમારી જે ટુકડી બહુ મોટી છે, તો અમારા આધારે બે નવા આવ્યા, એમનો હું તમને પરિચય કરાવું. અત્યારે જૂના મિત્રોને તો તમે ઓળખો જ છો ભાઈ. આ જો સમીરભાઈ આપણા કેમેરામેન, અને અમારા બે ભાઈ બંદા નવા આવ્યા છે. એક છે કેફુભાઈ અને એક છે જલ્દી મોઈનુભાઈ. પૈસા નતા હેડતા આયા છો બહુ થી શેઠ, તો હજુ સુધી બ્લોગ ઉતારો. હેડો જલ્દી ભાઈ. પૈસા નહીં હોય તો જરાય ચાલે નહીં, કારણ કે એ તો પૈસા તો બોક્સમાં ચાલે જ નહીં. રાખો હોય તો રાખો ભાઈ. જો ફાઇનલ મેચ ના વિજેતા હા છે મારા કેફુભાઈ. કેફુભાઈને અમે ઘેરથી એમ કીધું કે આપણે રિસેપ્શનમાં જવાનું, એટલે ચેલ્સી બૂટ ને ભાઈ ફોર્મલ કપડાં ને એવું બધું પહેરીને આવ્યા. પણ અમે રસ્તામાં કઢાઈ નો છે, કારણ કે આપણે જવાનું હતું મેચ રમવા માટે. તો દોસ્તો, અમે બોક્સમાં અમારે ધનવાણા ચોકડી જવાનું છે, એટલે અમે કમાલપુર થઈને નીકળ્યા છો. તો કમાલપુર આવે ને એટલે અમારે જુઓ ભાઈ, આ બધા તો ભૂખે લાગી જઈ. અમારા બધા ભૂખ્યા વાઘ છે ભાઈ, અને ભૂખ ખૂબ લાગે. શુક્રિયા થેન્ક યુ. એમાં અમારા પરવેશભાઈને બહુ ભૂખ લાગે પાછી. આજે તો અમારા બધા ભાઈઓ વચ્ચે જ મેચ થશે. અમારા ભાઈઓ વચ્ચે બે ટીમો પડશે, અને એમાં બી એક ટ્વિસ્ટ છે એમ કે હું તમને અંદર જ્યારે બોક્સમાં ચર્ચા થાય એથી પછી કહું. ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છીએ બોક્સમાં. અહીંયા ધનિયાણા ચોકડી છે પાલનપુરમાં, ત્યાં જ હોટલ રિજોઇસની સામે જ એક્ઝેક્ટ બોક્સ આવેલું છે. અમે લોકો તો પહોંચી ગયા ભાઈ બોક્સમાં, પણ અમારા હજુ બીજા બધા ભાઈઓ આવ્યા નથી. અમારા બધા ભાઈઓ જ આજે આવશે. તો ભાઈઓ વચ્ચે મારી બોક્સમાં મેચ થશે ભાઈ. અમે મહિનામાં 1-2 વાર ભાઈ બોક્સ રમવા આવીએ જ છીએ વેકેશન્સમાં, રજાના દિવસે પ્લસ સન્ડેના તો કદાચ 1-2 વાર તો આવવાનું થાય જ. ઇન્ફિનિટી ક્રિકેટ બોક્સ છે ભાઈ, મજા આવે. એવું જોરદાર જગ્યા છે, તમે પણ આવો, રમવાની મજા આવશે. તો મિત્રો, 7 વાગ્યાનું અમારું બુકિંગ છે, 7 થી 9નું. તો મતલબ અમે 2, 4 ને 5 જણા તમે આવી ગયા હો ને, હજુ 5 આવ્યા નહીં. અમારે બીજા 5 જણા જે આવવાના નહીં, આવી જઈએ 7 વાગ્યા સુધીમાં. અમે લોકો તો અંદર એન્ટ્રી કરી નાખી છે. તારું થોડી પ્રેક્ટિસ કરી લઈએ, તારું દે એ લોકો આવી જાય ભાઈ. 7 થી 9નું મારે 2 કલાકનું બુકિંગ કરાયેલું હોય. ધીમે ધીમે બધા હવે આવવા મોડ્યા છે. તો મિત્રો, બીજા 2 પણ આવી ગયા છે ભાઈ. અમારા જે મેન છે બોક્સ ક્રિકેટના મેન કેપ્ટન અને તેમના આઇકોન પ્લેયર આવી ગયા ભાઈ, જીશાનભાઈ. હા ભાઈ, અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. ચમ યાર, કેપ્ટન બહાર જતા રહ્યા. અમારા કેપ્ટન ભાઈ શું બીજી વધારે રહી છે. કેપ્ટને પોતે અમારા એન્જિનિયર છે, એટલે બીજી વધારે રહી. તો મિત્રો, જો અમારા 2 ભાઈ બીજા નવા આવી ગયા. તમે અમારા પોતનો તો ઓળખતા જ હતા, બીજા 2 આવી હોય પણ ઓળખો. પણ જે અમારા નવા આવ્યા મિનાજભાઈ, જો ભાઈ એન્જિનિયર તો છે, પણ સાથે સાથે બહુ ખતરનાક બેટ્સમેન પણ છે. અમારે લગભગ અમારા સમાજની ટુર્નામેન્ટો થતી હોય ને, અથવા બીજી ટુર્નામેન્ટો થતી હોય, એમાં રાડ છે ભાઈ મિનાજભાઈ નોમની. હા, અત્યારે એ કેપ્ટન તરીકે છે, અને એમનો આઇકોન પ્લેયર પણ છે. અત્યારે મિનાજભાઈ એક કેપ્ટન રહેશે, સામે અમારે એક બીજા કેપ્ટન સોહિલભાઈ રહેશે. અને અત્યારની અમારી કન્ડિશન કેવી છે ભાઈ, કે મેચ પત્યા બાદ અમારે જમવાનું છે. તો એવું છે કે કન્ડિશન શું રાખી ભાઈ મિનાજભાઈમાં? કન્ડિશનમાં એવું છે, આપણે 4-5 મેચોની એક સિરીઝ રમશો. બરાબર. જે હારશે એ ટીમ આપણને બધાને જમાડશે. બરાબર. તો જુઓ ભાઈ, જે ટીમ હારે એ બધાને મને જમવા માટે લઈ જશે. તો જોઈએ ભાઈ, આજે મેં તમને આગળના બ્લોગમાં વાત કરી કે ભાઈ ટ્વિસ્ટ છે, એ ટ્વિસ્ટ આ છે કે ભાઈ જે હારે એ અમને બધાને જમવા લઈ જશે. તો ભાઈ અમારી ટીમ આખી પૂરી થઈ જઈ છે. અમારે જુઓ ભાઈ, બીજા 2 જણા આવવાના હતા, એ પણ આવી ગયા. એક ભાઈ આવ્યા નહીં, જો મોહસિનભાઈ નહીં આવ્યા, થોડા રસ્તામાં જ છે. અને અમારા તમે આ ભાઈને તો ઓળખતા જશો, ખાસ આદિલભાઈ દાહોદ ગોધરા સમથિંગ. બોલો જુબા કેસરી. બોલો જુબા કેસરી. જો ભાઈ, અમારા અત્યારે નવા એક પણ સોહિલભાઈ આવ્યા છે કેપ્ટન તરીકે. તો શરત એવી રહેશે કે ભાઈ જે હારશે એ ભાઈ કેપ્ટન સોહિલભાઈ. આદિલભાઈ ડોમેસ્ટિક પ્લેયર. આપણે શરતમાં તમારી કન્ડિશન ખબર ને, જે હારશે ઓકે. તો તમે ભાઈ બંને જણ ટીમ પાડ લો હવે. ગાડી 100 પાછી વાળી થી તારી માની ખાતું. કંટા. ચલો ભાઈ, મિનાજભાઈ ટોસ જીત્યા છે ભાઈ. ચલો
તો ભાઈ અમે ટોસ હારી ગયા. અમારા મોઇનુદ્દીનભાઈ ટોસ કરવા ગયા હતા તો મિનાજભાઈ અમુક ટોસ હારી ગયા તો અમે હવે ફિલ્ડિંગ કરવા જઈએ અને મિનાજભાઈ બેટિંગ કરશે ભાઈ. તો ગાઈઝ અમારી ટીમ હાલ સામેવાળી ટીમને બરોબરના ફોડી રહી છે. 3 ઓવર થઈ છે અને 50 રનનો સ્કોર પહોંચી ગયો છે. તો જોઈએ હવે કોણ ગોલ્ડન રાઇસ ખવડાવે છે. તો ભાઈ પહેલી ઇનિંગ પટી ગઈ છે. ભાઈ કેટલો ટાર્ગેટ આલ્યો તમે લોકોએ? 102. પહેલી ઇનિંગમાં ભાઈ અમારે 103 રન મારવાના છે. જો ભાઈ હવે જમવાનું ફ્રીમાં જોઈતું હોય તો 103 મારવા પડશે. ટોટલ અમારે 5 મેચની સિરીઝ થાય તો 3 મેચ તો જીતવી જ પડશે. તો પહેલી ઇનિંગ પટી હવે અમારી બેટિંગ છે. ઓપનિંગમાં અમારા સોહિલભાઈ અને મોઇનુદ્દીન 2 જણ જાય છે. ભાઈ ગોલ્ડન રાઇસ તો અમારે ખાવાના જ છે પણ આથી એક બીજી ખુશખબરી છે કે મારા મોહસિનભાઈ લેટ આવ્યા છે તો ભાઈને પેનલ્ટી લાગવાની છે. કોઈ રૂપિયાની પેનલ્ટી હાલ ભરવાના નહીં. ભાઈ કલાક લેટ તો ના ચાલે આટલું બધું યાર. તમે 7 વાગ્યાનો ટાઈમ આલ્યો તો તમે કેટલા વાગે આલ્યા ચેક? અમારા પાસે કોમ ધંધો હે, તમારા જેમ નવરા નહીં. એટલે બધા કોમ ધંધાવાળા છે. તમારા કરતાં એવી પોસ્ટવાળા પેલા એન્જિનિયર ભાઈ 7 વાગે આવી ગયા અને તમારા પાસે એવી પોસ્ટ તમે આટલા મોડા આવ્યા. અમે એન્જિનિયર છીએ વધારે. અમારે સર્જરી હોય શની સર્જરી હોય ભાઈ તમારે? એટલે સ્પાઈ નથી. સ્પાઈડર. તો ભાઈ પહેલી મેચ તો અમે કમ્પ્લીટ હારી ગયા. બીજી મેચમાં અમારા મોહસિનભાઈ 30 કેટલા ખાધા ભાઈ એક ઓવરમાં? કેટલા ખાધા એક? ના ઓછા ખાધા છે. 26 ખાધા પેલો 4 રન ઓછા ખાધા. અને અમારે શું છે જમવાનું છે ને એટલે ભાઈ આ પરેશભાઈની મહેનત વધારનો હશે. જમવાનું છે ને હિરણના પૈસા નહીં. પૈસા તો મિત્રો ટોટલ ભાઈ 2 કલાકની અંદર 4 મેચો થઈ. તો એમાં થયું એવું કે ભાઈ જે હારે એને બધાને ખવડાવવાનું હતું પણ એમાં થયું એવું કે 2 અમે જીત્યા ને 2 લોકો જીત્યા. 2-2 થઈ ગઈ એટલે ભાઈ હવે બધા ભેગા મળીને જ ખાવાનું છે ભાઈ. અમારું ગોલ્ડન રાઇસ માટે ખૂબ ટ્રાય કરી બધાએ અને અમારે તો શું રમી નાખો એક ઓવરની ભાઈ. અમારા પરેશભાઈ ખૂબ મહેનત કરી ખરેખર. તારામાં હિંમત હોય તો માર છક્કો પણ મેં હારે ના. તો મિત્રો મેચ પટ્યા પછી અમે લોકો આવી ગયા હોટલ સના પર ખાવા માટે. તો અહીંયા મજાદરના પાર્ટી જ છે આ હોટલ સના. એમાં મેચમાં તો બોલી એવી હતી કે ભાઈ જે મેચ હારી જાય એ આપણને ખવડાવવાના હતા પણ એવું થયું કે 50% થઈ ગયું. મતલબ કે 2 ટીમોમાં 2 મેચો જીત્યા અમે ભાઈ. તો હવે બધા ભેગા જ ખાશું. જો બધા ભાઈ અમારે ખાવા માટે બેઠા ભાઈ. સ્પોન્સર પરવેશભાઈ. પરવેશભાઈ ભાઈ કન્ડિશન પ્રમાણે ખાવાનું સારું હોય. કન્ડિશન પ્રમાણે ખાવાનું. ભૂખ લાગી તો મિત્રો મેચ રમ્યા પછી અમે આવી ગયા હતા સના હોટલ પર. તો જમણવાર પટાઈ દીધો હવે અને જમ્યા પછી હવે બધા હવે સૂતા પડીશું. અને અમે લોકોએ ભાઈ 1200 રૂપિયાની મેચ રમી અને આ લોકો 3200 રૂપિયાનું ખાવા ખાઈ ગયા. ભાઈ 1200 રૂપિયા મેચ રમીને 3200 રૂપિયાનું ખાઈ જાય એવી છે કોઈ કહેવાનું થાય તમારું?